તો ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે, સ્પષ્ટ થવાના છે. ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ પણ થતું જઈ રહ્યું છે અને જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે, સ્ટોક માર્કેટમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. હાલમાં સેન્સેક્સ 4000 પોઈન્ટ ડાઉન છે, જ્યારે નિફ્ટી 1200 પોઈન્ટ તૂટીને 21000 આસપાસ ટ્રેન્ડ કરી રહી છે. પરિણામોને કારણે શેર બજાર તૂટ્યું છે. ખૂબ જ મોટા સમાચાર, શેર બજાર તૂટ્યું છે અને જે રીતે આ હલચલ જોવા મળી રહી છે, નિફ્ટી 1200 પોઈન્ટ તૂટીને 21990 પર ટ્રેન્ડ કરી રહી છે. પરિણામોને કારણે આ ઉથલ પાથલ જોવા મળી રહી છે. તો જ્યારે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા હતા અને ત્યારબાદ જ્યારે માર્કેટ ખુલ્યું હતું ત્યારે માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ નિફ્ટીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ આજે મહત્વપૂર્ણ દિવસ, આજે પરિણામનો દિવસ અને પરિણામ સામે આવતા જ પરિણામના આંકડા સામે આવી રહ્યા છે. એ પ્રમાણે બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હેમાંગભાઈ જોશીનો ભવ્ય વિજય થયો છે ને હેમાંગભાઈ સાથે વાત કરો. હેમાંગભાઈ, શું કહો છો? 6 લાખ આસપાસની લીડ થઈ રહી છે, શું પ્રતિક્રિયા છે? એ પ્રતિક્રિયા તો અત્યારે તો ખૂબ જ એક સારી અને વિનમ્ર લાગણી આવી રહી છે કે જે પ્રકારે વડોદરાની જનતાએ ખોબે ને ખોબે માન્ય મોદી સાહેબને, એમના કામને, ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય વિચારધારાને જે પસંદ કરી છે. અમારું તો કાર્યકર્તા તરીકે કામ એટલું જ છે કે એમની જે કંઈ પણ આશા અપેક્ષાઓ હોય એમાં અમે ખરા ઉતરીએ, એ બાબતે ભગવાન અમને શક્તિ આપે. શું વિઝન છે વડોદરા માટે, વડોદરા ગ્રામ્ય વિસ્તાર માટે? હેમાંગભાઈ, ચોક્કસ એક વિસ્તૃત ચર્ચા જેવું હજુ તો પરિણામ ગણતરી ચાલી રહી છે, પરિણામ પર આવવાનું છે, પરંતુ 1 કલાકની અંદર જેવું પરિણામ આવે અને ઓફિશિયલ જાહેરાત થાય ત્યારબાદ હું મીડિયા સાથે આ બાબતે પણ વિસ્તૃત વાતચીત કરવાનો છું. હેમાંગભાઈ જોશી કહી રહ્યા છે કે નરેન્દ્રભાઈ મોદીના વિઝનના કારણે આ પરિણામ મળ્યું છે. જે કાર્યકર્તાઓએ મહેનત કરી હતી ને એનું આ પરિણામ છે. જે રીતે ગણાઈ રહી છે, અત્યારે મતગણતરી ચાલુ છે, લગભગ 6 લાખની લીડથી હેમાંગભાઈનો વિજય થવા જઈ રહ્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. તો રાજકોટ પશ્ચિમમાંથી 1,15,000ની સૌથી મોટી લીડ જોવા મળી રહી છે. રાજકોટ પૂર્વમાંથી 64,000ની લીડ સામે આવી રહી છે. દક્ષિણમાંથી 76,482ની લીડ જોવા મળી રહી છે. તો જનાદેશ જે રીતે સામે આવી રહ્યો છે, જસદણ વિધાનસભામાં 51,000ની લીડ મળી છે. પરસોત્તમ રૂપાલાને લઈને મહત્વના સમાચાર, 4 લાખથી વધુની લીડ પરસોત્તમ રૂપાલાને મળી રહી છે. રાજકોટ થી લડી રહ્યા છે પરસોત્તમ રૂપાલા. આપ જોઈ શકો છો રાજકોટ પશ્ચિમમાં 1,15,000ની સૌથી મોટી લીડ, રાજકોટ પૂર્વમાં 64,000ની લીડ જોવા મળી રહી છે. એનડીએનો જે આંકડો ઓવરઓલ આવી રહ્યો છે તે 289 અને ઇન્ડિયા ગઠબંધન 236. મુકેશભાઈ, જે રીતે એક બાદ એક હવે ગુજરાતના પરિણામો પણ સ્પષ્ટ થઈ રહ્યા છે, સ્વાભાવિક ઓવરઓલ દેશના પરિણામો અત્યારે હાલ જે રીતે સામે આવી રહ્યા છે, ખુશીની વાત બેશક છે, પરંતુ ગુજરાતમાં ઘણી બધી બેઠકો પર આપને આશા હતી, જેના પરિણામો સ્પષ્ટ થતા ક્યાંક એવું લાગે છે કે કંઈક મિસિંગ રહ્યું, હજી મહેનત વધારે જોઈતી હતી, કે શું આખરે કામ કરી ગયું આ પરિણામોમાં? જે રીતે આપણા વિશ્લેષક રાજેશભાઈએ વાત કરીને ભાજપ અને કોંગ્રેસ બંનેની, એમાં હું સંપૂર્ણપણે સંમત છું. ભલે હું પાર્ટીનો એક જવાબદાર આગેવાન છું, પણ છતાં પણ સ્વીકારું છું કે અમારે હજી ક્યાંક ગુજરાતમાં વધારે મહેનતની જરૂર છે અને આગામી દિવસોમાં એ અમે ફૂલફિલ કરીશું એવું પણ હું કહું છું. પણ સાથે સાથે એક વસ્તુનો આનંદ પણ છે કે જે ગુજરાતના પ્રમુખ બીજેપીના પાટીલ સાહેબ 5 લાખ મતની વાત કરતા હતા, 26 સીટની વાત કરતા હતા, એને કંટ્રોલ કરી અને નીચે બેસાડી દેવામાં કોંગ્રેસના કાર્યકરો ક્યાંક સફળ થયા છે એવું દેખાય છે. બીજી વાત એવી છે કે જો આ હાર જીત થઈ ગઈ, હવે કઈ મત નથી મળવાના, પરંતુ જે વાત ચૂંટણી ડિક્લેર થઈ એ પહેલાની હતી અને એ પ્રચારમાં જે વાત હતી અને હવે છે. પણ જો અત્યારે વાત એવી થતી હોય કે અમે જે ધારો કે 24 સીટ જીત્યા તો શેને કારણે જીત્યા, તો આજે પણ 156 સીટ જ્યારે ગુજરાતમાં આવી 2022માં,
ત્યારે પણ મેં કહ્યું હતું કે ભલે 156 સીટ આવી 1,44,45,00,000 મતદારો દ્વારા, બાકીની જે પ્રજા છે એ પણ વોટશેર તો છે જ વિરોધ પક્ષો પાસે, બરાબર. એટલે કહેવાનો મારો મતલબ છે એ લોકો જે 6.5 કરોડની જનતા ગુજરાતની જે પીડાય છે કે સેનાથી, તો મારી વાત અધૂરી હતી કે ગુજરાત, કારણ કે આપણે ભાવનાબેન પાસે પણ જવું છે. ઓકે, હા, ગુજરાતની અંદર આપણે ચોખ્ખું ફૂડ નથી લઈ શકતા. ઠીક, ચલો. અસલી હા, અને આ મુદ્દા પર, નકલીનો હા. આપણને જે અનુભવ દરેક જગ્યાએ ફૂડમાં થયો હોય કે કોઈ પણ આ જગ્યાએ મુદ્દા પર એનો પણ અનુભવ છે. આપણે વાત કરી ચૂક્યા છે. આ મુદ્દા પર હજી પણ આગળ કેટલાક મુદ્દા પર વાત કરવી છે. ભાવનાબેન, અત્યાર સુધી જે રીતે આંકડા સામે આવી રહ્યા છે, હજુ આમ જોવા જઈએ તો અત્યાર સુધીમાં ઘણું બધું ચિત્ર સ્પષ્ટ થઈ જતું હોય છે. નેક ટુ નેક ફાઇટ ઇન્ડિયા ગઠબંધન આપે છે, વાત સ્વીકારવી પડશે. જે વિચાર સાથે તમે આ વખતે ચૂંટણી મેદાનમાં હતા એ વિચારથી ઘણા પાછળ ચાલી રહ્યા છો, એ વાત પણ સ્વીકારવી પડશે હવે તો. બિલકુલ તોરલબેન, સામાન્ય રીતે લક્ષ્ય હંમેશા ઊંચું હોય છે, નિશાન ઊંચું રાખવાનું હોય છે, નિશાન ચૂક માફ. એટલે અત્યારે આ વાક્ય મને યાદ આવ્યું છે. પરંતુ કેટલાક વિષયો ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે મૂક્યા છે એ પોતે એટલા માટે મૂક્યા છે કે જે કંઈ આપવાનું હતું એ જનતાને આપી દીધું છે. ઘણું બધું કામ કર્યું છે. એમાં આપણે જોઈએ તો જનધન યોજના હોય, શૌચાલય હોય, આવાસ યોજના, વીજળી, તમે જુઓ અસંખ્ય કામ, મહિલાઓનું સશક્તિકરણનું કામ, એ જ રીતે 0 કાર્બન સુધી લાવવાની આપણી આ પર્યાવરણની વાત છે, સોલારનો ઉપયોગ, આમ ગણવા જઈએ તો ખૂબ બધું સરસ કરેલું છે. પરંતુ આપણે એ બધાને નીચે સુધી પરકોલેટ કરવાનું થોડુંક કંઈક કચાશ રહી ગઈ છે. અને બીજું, રાજેશભાઈએ જે કંઈ વિશેષ મૂલ્યાંકન કર્યું છે એને હું સૂક્ષ્મ મૂલ્યાંકન કહીશ. દરેક પાર્ટી ક્યારેક ક્યારેક પરિવર્તનો પોતાના પ્રચાર પ્રસારમાં કરતી હોય છે, અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ આમ જોવા જઈએ તો પ્રજાને આપેલા વચનો, એમણે વર્ષોથી જનસંઘ વખતથી અમે જે વચનો આપ્યા હતા એ પૂરા કર્યા. જેમ કે 370ની કલમ હટાવવી, બરોબર. શ્યામા પ્રસાદ મુખર્જી એના પહેલા શહીદ હતા, બલિદાન એમણે આપ્યું હતું, એ કામ કર્યું. કારણ કે જનસંઘના પ્રથમ સ્થાપક એ જ હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રથમ સ્થાપક માનનીય જનસંઘના શ્યામા પ્રસાદજી હતા, ભાજપના વાજપેયીજી હતા. ત્યાર પછી આપણે જોયું કે 370ની કલમ હટાવ્યા પછી રામ મંદિર, તો એ પણ આપણે, રામ મંદિર કોઈ ભારતીય જનતા પાર્ટીનો ચુનાવી મુદ્દો નહોતો. એ મુદ્દો માત્ર ને માત્ર આસ્થાનો મુદ્દો હતો. આસ્થાનો મુદ્દો હતો કે ભાઈ વર્ષોથી જે લડત ચાલતી હતી 600-700 વર્ષથી, તો એને કારણે એક આસ્થા દેશમાં બંધાય અને આપણી સંસ્કૃતિ સચવાય, એ માટેનો મુદ્દો હતો. અને આપણે જોઈએ છીએ કે સીએ, સમાન નાગરિક કાનૂન લાવવો, આ પણ આપણે નક્કી કર્યું હતું. એ જરૂરી છે, લોકશાહી છે, વિશ્વની મોટી લોકશાહી છે. અને આજે આપ જુઓ કે જનતાએ પણ સાબિત કરી દીધું કે એમને ગમતું હોય જ કરવું, અને અમે પણ સ્વીકારવા તૈયાર છીએ. સરકાર તો અમારી બનવાની જ છે 100%. પરંતુ જેમ જનતા આજે મેન્ડેટ આપ્યો છે એ મેન્ડેટ અમને ઘણું શીખવશે અને એમાંથી અમે આગળ વધીશું. ચોક્કસ સરકાર ભારતીય જનતા પાર્ટીની બની રહી છે. આપ 5 વાગ્યા સુધીમાં જોશો, આંકડાઓ બદલાશે. માનનીય મોદીજી જ પ્રધાનમંત્રી બનવાના છે અને આ દેશને સુરક્ષિત રાખવાનું કામ એ એમના નેતૃત્વ પર છે, ચોક્કસ થવાનું છે. એટલે દેશને સુરક્ષિત રાખવા માટે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખૂબ જરૂરી છે. માનનીય મુકેશભાઈએ ઘણા બધા બીજા મુદ્દાઓ કહ્યા કે વ્યવસ્થા બદલાવી છે. તો ભાઈ, આપણને વ્યવસ્થા બદલાવવા માટે સંવિધાન તો આપી દીધું છે માનનીય આંબેડકરજીએ. તમે કહેતા હતા કે ભાઈ ભાજપ બંધારણ બદલે છે, અમે નથી બદલાવવાનું. આજે આપ જ બોલ્યા બંધારણ એટલે વ્યવસ્થા દેશ ચલાવવા માટેની. આંબેડકરજીએ બંધારણ બનાવ્યું છે. એટલે એક શંકા તમારા ઉપર એ પણ જાય છે કોંગ્રેસ ઉપર કે તમે શું કરવાના છો. બીજું, આપ જુઓ કે પરેશભાઈ ધાનાણીએ પ્રેસ લીધી, બરાબર છે, એમણે જે પ્રેસ લીધી છે દરેક પોતાના વ્યક્તિગત અંગત વિચારો પ્રદર્શિત કરે. એમણે એક વિષય જેની સાથે મને બહુ જ વાંધો છે કે એમણે ગુજરાતની, ભાજપે ગુજરાતની ને ગુલામ બનાવ્યું. અરે પરેશભાઈ, આપણે બધા ગુજરાતી છીએ, પાર્ટી ભલે ગમે તે હોય, પણ ગુજરાત ક્યારેય ગુલામ ના બને અને કોઈ ગુલામ બનાવી ના શકે. આવું તમે વિચારતા હોય
તો બહુ ખોટું છે. 1977 ની અંદર જે કટોકટી આવી હતી ને એના વિશે આપ જરા ચિંતન કરો. ગુજરાત ગુલામ બને નહીં, બનવાનું નથી. ગુજરાતે તો અંગ્રેજોને હટાવવા માટે અંગ્રેજોથી ને કોઈ આપણે નીચે નમ્યા નથી. આપણે જ આ દેશને આઝાદ કરવામાં ગુજરાતે જ મહત્વનો ભાગ ભજવ્યો છે. એટલે કહેવાનો મતલબ કે ભલે આજે આંકડા ગમે તે કહેતા હોય, પરંતુ એ આંકડાઓ આ દેશને સુરક્ષિત કરવા માટે ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર 100% આવવાની છે. એટલે ભલે આજે તમે અત્યારે ખુશ થતા હો, પણ જે કંઈ તમારા જે સંકલ્પ પત્રના મુદ્દા હતા એ ઘણા ખતરનાક છે દેશ માટે. ચીન સાથેના સંબંધો ખતરનાક છે, પાકિસ્તાન સાથેના સંબંધો તમારા ખતરનાક છે દેશ માટે. આટલું જરા ધ્યાન રાખો. હવે એ મુદ્દા પર એનો કોઈ અર્થ નથી રહેતો. રાજેશભાઈ, જે અત્યારે આંકડા અત્યારે જે રીતે દેખાઈ રહ્યા છે, હજી થોડા આગળ પાછળ થશે, બહુ જ મોટા ફેરફારની કદાચ મને લાગે છે ત્યાં સુધી હવે સંભાવનાઓ નથી દેખાઈ રહી. આ આંકડાનું જે આકલન છે તમારા મતે શું છે, અને એનડીએ 297 જે રીતે દેખાઈ રહ્યું છે, તો પછી હવે આગામી સમયમાં શું હોઈ શકે? જો એ તો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી જે હોય એને જ રાષ્ટ્રપતિ સરકાર રચવાનું આમંત્રણ આપે. એટલે આ સંખ્યા જે છે એનડીએની એ 263 હોત અને ભારતીય જનતા પાર્ટી દાખલા તરીકે 200 હોત, તો પણ સરકાર રચવાનું આમંત્રણ ભારતીય જનતા પાર્ટીને મળવાનું હતું. એટલે સરકાર બનાવવા માટે તો એનડીએ જઈ રહી છે, અત્યારે સ્પષ્ટ થાય છે. અને આમાં હવે બહુ ફેરફાર એટલા માટે દેખાતો નથી કે લગભગ છેલ્લા રાઉન્ડો સુધી આ પહોંચી ગયું હોય, અને ટ્રેન્ડ જે છે લગભગ 2 કલાકથી બદલાયો નથી. એનડીએ 300 બહાર જતું નથી અને ઇન્ડિયા ગઠબંધન 230 ની બહાર જતું નથી. એટલે લગભગ આ જ ટ્રેન્ડ છે એ છેક સુધી જળવાઈ રહે. તો આમાં મેસેજ એક છે કે જે લાર્જર પાર્ટી હતી ગઠબંધનની ભારતીય જનતા પાર્ટી, કે જેને 262 મળે અને સાથે એનડીએ જે છે એને વધારે સીટો મળે તો એ પૂર્ણ બહુમતની સરકાર કહેવાય. એના બદલે જો 262 થી ઓછી સીટો ભારતીય જનતા પાર્ટીને આવે છે, તો જે છેલ્લા 10 વર્ષમાં એક ટ્રેક રેકોર્ડ થયો હતો કે ભાઈ હવે પૂર્ણ બહુમતની સરકાર હોય એટલે સ્થિર સરકાર હોય, અને જેટલા નિર્ણયો લેવા હોય એની જે સ્વતંત્રતા હોય એના માટે જે સાહસ એમને કેળવવું પડે એ એમને મળી રહે. એ અહીંયા એક તો મળતું નથી. એટલે હવે પછીનો જે ભારતીય જનતા પાર્ટીના એજન્ડા હશે જેના માટે એમને લોકસભા રાજ્યસભાની અંદર બહુમતી જોઈતી હશે, ત્યાં ક્યાંક ને ક્યાંક આ હર્ડલ ઉભી કરશે. બીજી વસ્તુ એ થશે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ ઉપર કેટલાક પ્રશ્નો વિપક્ષ ઉભા કરશે. જેમ રાહુલ ગાંધી ઉપર પ્રશ્નો ઉભા થયા, વારંવાર હારતા હોય એટલે રાહુલ ગાંધીની છબી જે છે એ ખરડાઈ. એવી રીતે રાજનીતિમાં એવું છે કે હીરોને ક્યારે ઝીરો બનાવી દે રાજનીતિ એ કહેવાતું નથી. અને એટલા માટે હવે વિપક્ષ જે છે એમને ટાર્ગેટ કરશે કે ભાઈ તમારા નામે જ તમે તો ચૂંટણી લડ્યા. એટલે આ હાર ભાજપની હાર નથી, આ હાર મોદી. સાંજે પ્રેસ થાય એટલે તમે જોજો કે આ જે વિજય છે મોદીનો વિજય નથી, કારણ કે મોદીની પાર્ટી જે છે એ તો બહુમત સુધી પહોંચી નથી. એટલે જયારે અલ્પમતની સરકાર હોય અને નરેન્દ્રભાઈને અનુભવ નથી, અટલ બિહારી વાજપેયી અલ્પમતની સરકાર લગભગ 26 પાર્ટનરોની સાથે સરસ મજાની ચલાવી હતી, પણ નરેન્દ્રભાઈનો જે સ્વભાવ છે, જે રીતે કામ કરવાનો સ્વભાવ છે, એમાં ક્યાંક ને ક્યાંક આ સંખ્યા જે છે એ એમને મુશ્કેલીમાં ઘણું બધું કહી જાય છે, એવું બિલકુલ કહી શકાય. હજી આગળ ચર્ચા કરવી છે, પરંતુ આજ જે આંકડાઓ સામે આવી રહ્યા છે, એક બાદ એક જીતના પણ સમાચારો સામે આવી રહ્યા છે, ક્યાંક આગળ પાછળ જે ફાઇટ ચાલી રહી છે તેના સમાચાર છે. એ જ અપડેટ્સમાં છે અમારા સહયોગી જિજ્ઞાસા સાથે જોડાઈશું. જિજ્ઞાસા, પારનો નારો આપ્યો હતો, સ્લોગન આપ્યું હતું, એ સ્લોગન જ રહી જશે, કારણ કે હજુ સુધી એનડીએ 300 ને પાર પણ આગળ નથી રહ્યું. અત્યાર સુધીના પરિણામોમાં બપોરના 1:30 વાગી ગયા છે અને 297 બેઠક પર એનડીએ આગળ છે. ઇન્ડિયા ગઠબંધન 228 બેઠક અને અધર પાર્ટી 18 બેઠક સાથે આગળ છે. જબરજસ્ત ટક્કર આ વખતે એનડીએને ઇન્ડિયા ગઠબંધન આપી રહ્યું છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો દીદીનો જાદુ ફરી એક વખત ત્યાં છવાયું છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ત્યાં ખુદ વડાપ્રધાન ત્યાં પ્રચાર અર્થે ઉતર્યા હતા, પરંતુ પશ્ચિમ બંગાળમાં દીદી ઘણા આગળ ચાલી રહ્યા છે, એટલે કે ટીએમસી આગળ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં પણ એક મોટો ફટકો, રાજસ્થાનમાં પણ ઘણી સીટો આ વખતે ભારતીય જનતા પાર્ટી પાછળ ચાલી રહી છે. 2019ના પરિણામોની કમ્પેર કરીએ તો આ વખતે ભારતીય જનતા પાર્ટીને ઘણું નુકસાન, પરંતુ તેમ છતાં બહુમતીની નજીક અને એનડીએ અત્યારે છે. પરંતુ ઇન્ડિયા ગઠબંધન જે પ્રકારે જબરજસ્ત ટક્કર આપી છે, અનએક્સપેક્ટેડ રિઝલ્ટ, કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય. તમામ એક્ઝિટ પોલ અત્યારે ખોટા સાબિત થયા છે અને કોંગ્રેસમાં
એક અત્યારે એક આશાવાદ છે ને હજુ કોંગ્રેસના કાર્યકરો નેતાઓ કહી રહ્યા છે કે સરકાર ઇન્ડિયા ગઠબંધન બનાવશે. જો કે જેમ જેમ પરિણામો હજુ સાંજ સુધી ચિત્ર સ્પષ્ટ થશે એ પરથી સામે આવશે રિઝલ્ટ, પરંતુ અત્યારે તો જબરજસ્ત ટક્કર આપી રહ્યું છે. ઓવરઓલ ગુજરાતની વાત કરીએ તો 2 બેઠકો ઉપર અત્યારે કોંગ્રેસ ટક્કર આગળ છે. પાટણ બેઠક અને બનાસકાંઠા બેઠક. પાટણ બેઠક પર ચંદનજી ઠાકોર છે એ 6000 મતોની લીડથી આગળ ચાલી રહ્યા છે, તો બનાસકાંઠા બેઠક ઉપર ગેનીબેન ઠાકોર અત્યારે 1600 મતથી આગળ ચાલી રહ્યા છે. એટલે કે બનાસકાંઠા બેઠક ઉપર પરિણામો સતત બદલાતા રહ્યા છે, પરંતુ ચંદનજી ઠાકોર વહેલી સવારથી જ્યારથી વલણ આવવાની શરૂઆત થઈ સતત તેઓ લીડ કરી રહ્યા છે. 2 બેઠકો ઉપર ખરાખરી રહેવાની છે, બાકીની તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે. ન માત્ર એટલું જ, પરંતુ તમામ જે એ સિવાયની બેઠકો છે ત્યાં 2 લાખથી લઈને 5 લાખ સુધીની લીડથી ભાજપના ઉમેદવારો છે આગળ છે. અમિત શાહ છે એ 5 લાખની લીડ ક્રોસ કરી ચૂક્યા છે. જો કે અમિત શાહે કહ્યું હતું કે 10 લાખની લીડથી ગાંધીનગર લોકસભા જીતીશું, પરંતુ 5 લાખની લીડથી તેઓ ઓલરેડી અત્યારે આગળ છે. સાથે જ રાજ્યમાં 5 વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ મતગણતરી ચાલી રહી છે, તેમાં પણ તમામ ભાજપના ઉમેદવારો અત્યારે તો આગળ ચાલી રહ્યા છે. જિજ્ઞાસા, ધન્યવાદ. તો જે રીતે આંકડા સામે આવી રહ્યા છે, એનડીએ 298 ની આસપાસ ચાલી રહી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 226 પર આગળ ચાલી રહ્યું છે. ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અંતિમ તબક્કામાં જ્યારે બધા રાઉન્ડ્સની ગણતરી પૂર્ણ થશે ત્યારે એક્ઝેક્ટ જે ચિત્ર છે તે સામે આવશે, પરંતુ અત્યારે હાલ જે રીતે સમાચારો મળી રહ્યા છે, જે રીતે આંકડા સામે આવી રહ્યા છે તે પ્રમાણે આસામની 14 જે બેઠકો છે તેમાંથી ભાજપ 9 પર આગળ છે. 2019માં પણ જો કે 9 બેઠકો તેણે પ્રાપ્ત કરી હતી, એટલે એ જ પ્રમાણેનું આ ચિત્ર અત્યારે હાલ પણ બની રહ્યું છે. કોંગ્રેસે પણ જાળવી રાખી છે બેઠકો. 2019માં 3 બેઠકો, જ્યારે 2024માં પણ 3 બેઠકો પ્રાપ્ત કરી હતી. તો આસામનું જે પરિણામ છે તે લગભગ 2019 જેવું જ અત્યારે હાલ તો દેખાઈ રહ્યું છે. વાત કરીશું હવે બિહારની. બિહારમાં ખૂબ મોટો ઉલટફેર તો ન કહી શકાય, પણ છતાં પણ ઉલટફેર તો છે જ. 2019માં 17 બેઠકો ભાજપે મેળવી હતી, અત્યારે 13 બેઠકોની આસપાસનું ચિત્ર બની રહ્યું છે. કોંગ્રેસ 1 બેઠક જ મેળવી શકી હતી. આ વખતે પણ એ જ રીતનું ચિત્ર છે. અન્યોના ફાળે 22 2019માં હતી અને આ વખતે 26 બેઠકો પ્રાપ્ત કરી રહી છે. તો નુકસાન આ વખતે બિહારમાં ભાજપને અત્યારે હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જ્યાં જ્યાં એનડીએને નુકસાન છે, જ્યાં જ્યાં ભાજપને નુકસાન છે તે આપ જોઈ શકો છો. આ તરફ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપના વિજયના સમાચાર સામે આવી રહ્યા છે. દિનેશ મકવાણા જીતી ચૂક્યા છે. દિનેશ મકવાણા 2,84,573 મતથી જીત્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી અમદાવાદ પશ્ચિમ પણ ભાજપે હસ્તક કરી લીધી છે. અમદાવાદ પૂર્વ બેઠક માટે પણ કહી શકાય કે લગભગ તેમની જીત નક્કી માનવામાં આવી રહી છે. ભાજપનો વિજય અમદાવાદ પૂર્વ બેઠક પર પણ નિશ્ચિત મનાઈ રહ્યો છે. એચએસ પટેલ 3,15,879 મતોથી આગળ ચાલી રહ્યા છે. તો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બંને બેઠકો ભાજપના ફાળે. પશ્ચિમ બેઠકનું તો પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. અમદાવાદ પૂર્વનું ગમે ત્યારે પરિણામ સામે આવી શકે છે. આ તરફ પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો વિજય પણ નિશ્ચિત હાલ દેખાઈ રહ્યો છે. જે રીતે આંકડા સામે આવી રહ્યા છે તે પ્રમાણે મનસુખ માંડવિયા જીતી જશે તેવું અત્યારે હાલ ચિત્ર બની રહ્યું છે. આપને જણાવીએ કે મનસુખ માંડવિયા ખૂબ મહેનત પોરબંદર જીતવા માટે કરી હતી. પોરબંદર લોકસભા બેઠક પર જે રીતે મહેનત કરવામાં આવી હતી પરિણામો પણ તે રીતે દેખાઈ રહ્યા છે. આ તરફ કચ્છ બેઠક પર પણ ભાજપના વિનોદ ચાવડાની જીત આપણે નિશ્ચિત સમજી શકીએ છીએ. આ તરફ કોંગ્રેસ ઉમેદવારે તો પોતાની હાર સ્વીકારી લીધી છે. તો ગુજરાતમાં જે ચિત્ર બની રહ્યું છે આપ જોઈ શકો છો. 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી કદાચ ન પણ મેળવી શકે, કારણ કે હજી ચિત્ર એક દિશામાં ક્લિયર નથી થઈ રહ્યું, પણ ઘણી બધી બેઠકો છે જે ભાજપે જીતી લીધી છે અથવા જીતની ખૂબ નજીક પહોંચી ચૂક્યા છે. મુકેશભાઈ, જે રીતે અત્યારે હાલ ગુજરાતની આપણે વાત કરીએ, ગુજરાતમાં લગભગ આણંદનું પણ ક્લિયર થઈ ગયું છે. છેક સુધી એવું લાગતું હતું કે અમિત ચાવડા બેશક ફાઇટ આપશે, પરિણામો એ તરફી આવશે, પરંતુ એવું નથી દેખાઈ રહ્યું.
આ તરફ કચ્છની આપણે વાત કરીએ તો નીતેશ લાલને હાર સ્વીકારી લીધી. આ પહેલા પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. ગુજરાત માટે આપણે ઘણું બધું ફેરબદલ કરવાની જરૂર છે, કારણ કે ગુજરાત કોંગ્રેસ એક તરફ ખૂબ ખાલી થઈ ગઈ છે. એનું નુકસાન ખેર એ બીજા તરફી જોવા જઈએ તો ભાજપને થયું છે, એ પક્ષ પલટાનું, પણ તમારા પક્ષને પણ ભોગવવાનો તો વારો આવ્યો જ છે. જુઓ, ગુજરાત કોંગ્રેસ ખાલી થઈ ગઈ છે એ બાબતમાં છે ને નેતાઓથી કદાચ ખાલી થઈ શકે, બાકી કાર્યકર્તાઓથી ખાલી નથી. પણ છતાંય તમે જે કીધું એ વાતને સ્વીકારી અને કાર્યકર્તાઓનો સમૂહ વધારવાની જરૂર છે અને સંગઠન પણ વધારવાની જરૂર છે, એ હું ચોક્કસ માનું છું. હું એક 2-3 મિનિટ વાત કરીશ કે આજે જે દેશની અંદર ને ગુજરાતમાં પરિસ્થિતિ છે ને, આપણે જે રીતની વાત ભારતીય જનતા પાર્ટી કરતી હતી અને ખૂબ જ મેજોરિટી સાથે સરકારમાં હોય અને સામ દામ દંડ ભેદની નીતિથી વાત કરતા હોય, એની સામે લડી અને જે ગુજરાતમાં આજે રિઝલ્ટ છે ને, ભલે હું માનું છું સીટ 2 આવે 1 આવે કે કદાચ ના આવે, હું માનું છું 4-5 સીટ ઉપર અમારો વિજય નક્કી બતાવે છે, અમે એવું આજ સુધી માનીએ. પણ છતાંય એમને જે ધરતી ઉપર લાવી દીધા છે ને, એનો તો અમને આનંદ છે જ કે 5 લાખની જે વાત કરતા હતા, બરાબર. અને એમાંય તમે જે હમણાં વાત કરી આણંદની, તો આણંદની જે 1 લાખ કે સમથિંગની જે લીડ છે એને હજી મને માનવામાં નથી આવતી, કારણ કે આણંદની અંદર અમિતભાઈ ચાવડાની મહેનત, પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત અને જે રીતે અમે ત્યાં જોયું છે કે લોકોનો આવકાર, ખાસ કરીને દરેક સમાજનો, એ પછી આણંદ હોય કે બીજી કોઈ પણ એમની આંકડાઓ હોય કે બીજી વિધાનસભા હોય, એ જે પ્રજાનો આવકાર જનતાનો, એના ઉપરથી આપણને જરાય આ બેઠકની જે હાર થાય એ પચતી નથી. એના લીડ મને તો નથી પચતી. કદાચ હું માનું છું કે 5-25 હજારથી હારજીત થાય અમિતભાઈની તો એ પૂછાય. ખેર, ટૂંકમાં હાર તો હાર છે, જીત તો જીત છે. બીજી વાત એ કરી હતી, બેને 1-2 વાત કરી હતી, એનો મારે જવાબ આપવો છે કે એમણે ભ્રષ્ટાચારની વાત કરી હતી કે ભ્રષ્ટાચાર, હું એમ કહું છું કે તમારી પાસે ઉપરથી નીચે સુધી સરકાર અને તમારી પાસે બધું જ છે, તો એ ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખવાનું કેમ નથી ચૂકતા? તમે ભ્રષ્ટાચારીઓને તમારી પાસે લઈ અને ગંગામાં ધોઈ અને પાછા હતા એવા સાફ સુથરા બનાવી દો છો. અજીત પવારને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી મહારાષ્ટ્રના મંચ ઉપરથી બોલ્યા કે 18 દિવસમાં એ જેલમાં જશે અને મસ્ત મોટું કૌભાંડ છે, અને 11-12મા દિવસે એ ભાજપમાં એન્ટ્રી લીધી અને તરત જ સરસ મજાની વોશિંગ મશીન નામની ગંગામાં ધોવાઈ ગયા. અને તો પછી ભ્રષ્ટાચારી છે કોણ એ નક્કી કોને કરવાનું? બીજી વાત છે, દેશની અંદર જયારે સુકાન સંભાળ્યું ત્યારે જે દેવું હતું દેશ ઉપર, એના કરતા 4 ગણું દેવું આજે છે. તમે વિકાસ કરાયો ને, પણ દેશી એક કહેવત હતી, હું તો સૌરાષ્ટ્રનો વતની છું, કે દેવું કરીને ઘી ન પીવાય. એટલે આ વાત હતી, જો 4 ગણું દેવું. આજે માણસ જન્મે ને એ દેવું લઈને જન્મે. બીજી વાત છે, એમણે યુદ્ધની વાત કરી. સમજો કે કારગિલનું જે યુદ્ધ થયું ને, એ રાજીવજીએ પરચેસ કરેલી બોફોર્સની તોપથી જીત્યા હતા. જો એવું હોત કે અમારે હથિયાર જ નથી લેવાના, અમારે કઈ ચિંતા જ નથી, તો એ બોફોર્સ તોપ ખરીદી ના હોત. એટલે આવી હું કહું છું કે, અને બીજી વાત, જે યુપીએ સરકાર 10 વર્ષ ચાલી, એની અંદર આરટીઆઈ, મનરેગા અને આ જીએસટી, આ વસ્તુની જો વાત કરી હોય ને, દાખલ કરી હોય ને, તો યુપીએ સરકાર છે. અને લોકલાડીલા આપણા ગુજરાતના પ્રધાનમંત્રીએ તમામ યોજનાને ફોલો કરી છે. એમણે નવી યોજના કઈ દાખલ કરી મને બતાવો તમે. એમણે મનરેગા એને ફોલો કરી. જીએસટી અમે લાવતા હતા ત્યારે વિરોધ કરતા હતા, એમણે આવીને તમે જીએસટી લાવે. મારું કેવું અલ્ટિમેટલી એવું છે કે જે કોઈ પ્રધાનમંત્રી દેશમાં આવે એ પોતાની ખુરશી ઉપર દેશનો સુચારું વહીવટ કરવા માટે જ આવે છે. કઈ કોઈ ભજન મંડળી તો ચલાવતું નથી કે એમને વડાપ્રધાન બનાવીને એમણે કશું નથી કરવાનું. પણ આ વખતે જે રીતે ચૂંટણી લડાઈ, એમાં ભારત દેશની અંદર અને ગુજરાતમાં ઉડીને આંખે વળગે એવી લગભગ 5-7 લાઈન છે. હું તમને કહું કે સૌથી પહેલી તો બાબત એ છે, પૈસા વગરની કોંગ્રેસ, ખાતા સીઝ કરાયેલી કોંગ્રેસ, એ આ સરમુખત્યાર સાહેબ સામે લડી. પ્રધાનમંત્રીના મુખે ભેંસ, મંગળસૂત્ર, ટોટી અને ખાતાની વાત એ ઉડીને આંખે વળગે. પ્રધાનમંત્રી અને બીજેપીના પ્રવક્તાના મુખે 400 પારની વાત, એ પણ અત્યારે લોકો જોવે. પછી પ્રધાનમંત્રી શ્રીના મુખે, આ મહત્વની વાત છે, સૌ કોઈએ સાંભળવા જેવી,
તમે ગુજરાત અને દેશમાં હિન્દુત્વની વાત કરો અને જ્યાં તમને એમ લાગે ગુજરાતમાં તો મુસલમાનોથી ડરાવવાની જ વાત, બીજી કોઈ વાત જ નહીં. હિન્દુ મુસલમાન જોજો વેજલપુર નાકું છે. અરે ભાઈ શું છે, 6.5 કરોડ છીએ આપણે, 50 લાખ આપણને બીવડાઈ જાય, આપણે બંગડીઓ પહેરી છે. હું શાહપુરમાં જન્મેલો માણસ, શેના માટે ડરાવવાના અમને? બીજી વાત, ત્યાં લોકલાડીલા પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશમાં બોલે મારા ઘરે તો ઈદ ઉજવાતી અને હું સેવૈયા ખાતો હતો. તો તમે સાહેબ ગુજરાતમાં આ વાત નથી કરતા. ગુજરાતની ચૂંટણી પૂરી થાય પછી યુપીમાં તમને મત લેવા હોય એટલે તમે વાત કરો. મને એમ થાય 2 મોઢાની વાત છે ને એનું પરિણામ આ 225 આ બધી વાતોમાં મુકેશભાઈ કોંગ્રેસના એવા કયા મુદ્દા કે જેના કારણે આ બધા મુદ્દા, તમે જે એટલા મુદ્દા કયા એ બધા તમે ભારતીય જનતા પાર્ટીના મુદ્દા જણાવી રહ્યા છો કે આ મુદ્દા હતા, આ મુદ્દા હતા, એટલે જનતા ખાલી ભારતીય જનતા પાર્ટીથી નારાજ થાય એટલે તમને વોટ આપે છે. મારી તમારી પછીની પોતાની લાઈન કોઈ- છે ને તમારા- બેન, જી, મારી પછીની ઝડપથી લાઈન એ જ મને હતી હા. કે જે વાત મોદી સાહેબે ગેરંટી આપી હતી ને 2014માં એ પાળી નથી, એની સામે રાહુલજીએ જે ગેરંટી 5 આપી ને, હા. ધારો કે મહિલાઓને 1 લાખ રૂપિયા આપવાની વાત હોય, ઠીક છે, યુવાનોને રોજગાર આપવાની વાત આપણે હોય, નાનકડા મજદૂરને બ્રેક માટે વેતન રોકાવું આપવાની પડે વાત એવું છે. હોય. હા મુકેશભાઈ એક નાનકડા બ્રેક માટે આપણે રોકાવું પડશે. આનો જવાબ મને લાગે છે ભાવનાબેને પણ આપવો છે, પરંતુ એ જવાબ લેવામાં છે મારા સહયોગી અંકુર રાવલ આવશે અને ઘણી બધી વાતો છે હજી પણ કરવાની છે. પરિણામો હજી ક્લિયર નથી થયા, તેના પર પણ રહેશે નજર. સતત જોડાયેલા રહેજો મારી સાથે, પળે પળની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. સમય છે બ્રેકનો.